નમસ્કાર મિત્રો, મારું નામ વિઘ્નેશ ઠાકુર છે. હું અહીંયા એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ અપ્લાઇડ સાયન્સીસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં. મને લગભગ 10 વર્ષ થઈ ગયા છે અને હું 10 વર્ષથી કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં અહીંયા કામ કરું છું. આજે જે ટૉપિક પર આપણે અહીંયા ડિસ્કસ કરવા ભેગા થયા છે એ છે કે અમારે લાસ્ટ વીકમાં બેક્સ્ટર ફાર્માસ્યુટિકલ અમારા ત્યાં કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે આવી હતી. હવે બેક્સ્ટર ફાર્માસ્યુટિકલ વિશે તમને કહું તો બેક્સ્ટર ફાર્માસ્યુટિકલ્સ જે છે એ વર્લ્ડની ટોપ 10 ફાર્માસ્યુટિકલ કંપનીઝમાંથી એક છે અને એ કંપની આપણા ત્યાં રિક્રુટમેન્ટ માટે આવી અને એક સારી ઓપોર્ચ્યુનિટી આપણા સ્ટુડન્ટ્સ માટે એક પ્લેટફોર્મ થયું. અને એક બહુ જ સારી વાત એ છે કે આપણા ઇન્સ્ટિટ્યૂટના 5 સ્ટુડન્ટ્સ 4 કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી અને 1 માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાંથી આ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થયા. હવે આ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં શું થયું, કેવી રીતના એ પ્રોસેસ થઈ, એ આપણે વાત કરશું સ્ટુડન્ટ્સ જોડે. તો આપણી સાથે 2 સ્ટુડન્ટ્સ અહીંયા છે અત્યારે. હું બંનેને કહીશ કે 1 by 1 પોતાનું ઇન્ટ્રોડક્શન આપે. સો તમે તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરો પહેલાં. થેન્ક યુ સો મચ. ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ હર્ષ છુછર છે. કરન્ટલી પરસ્યુઇંગ માય લાસ્ટ સેમેસ્ટર ઓફ MSc ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રી. અત્યારે મારે રિસર્ચ ચાલે છે કેમિસ્ટ્રીમાં લાસ્ટ સેમેસ્ટરમાં. થેન્ક યુ સર. મારું નામ યાજ્ઞિક મજેઠિયા છે અને હું પણ મારું ઓર્ગેનિક કેમિસ્ટ્રી અહીં કરી રહ્યો છું અને મારો પણ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. સો હર્ષ અને યાજ્ઞિક, સૌથી પહેલું ક્વેશ્ચન કે હવે તમારે રિઝલ્ટ્સ આવી ગયું છે અને તમે સિલેક્ટ થઈ ગયા છો. હા સર. તો આપણે સૌથી પહેલાં તમારા 2થી એ જાણીએ કે વોટ ઇઝ યોર ફિલિંગ. તમે કેવી રીતે શું ફીલ કરી રહ્યા છો સિલેક્શન થઈ ગયા પછી? કરન્ટલી ફિલિંગ ક્યુરિયસ છું કે ત્યાં એ બેક્સ્ટર જેવી ઇન્ડસ્ટ્રીમાં અમને ઓપોર્ચ્યુનિટી મળી અને ત્યાં અમે જોબ કરીશું આગળ જઈને. મને પણ બહુ ખુશી થાય છે કે બેક્સ્ટર જેવી મોટી કંપનીમાં અમને મળી છે અને એમાં આપણે આગળ વધી શકીએ. ઓકે. સો જ્યારે તમે આ ન્યૂઝ તમારે ઘરે પેરેન્ટ્સ સાથે, ફ્રેન્ડ્સ સાથે શેર કર્યું તો તમારા પેરેન્ટ્સનું શું રિએક્શન હતું? મારા મમ્મી તો એકદમ ખુશખુશાલ જ થઈ ગયા હતા જ્યારે મેં કીધું એમને. અને મારા પપ્પા પણ એકદમ એક પ્રાઉડ ફીલ કહે છે ને કે પ્રાઉડ ફીલ કર્યું. બસ બે એકદમ પ્રાઉડ ફીલ કરે છે. આપને? મેં પણ કીધું ત્યારે ખુશ હતા બધા અને સારું આગળ વધવાની મોટિવેશન આપ્યું અને આગળ વધો. ચલો, તો એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ અપ્લાઇડ સાયન્સીસ અને એલજે યુનિવર્સિટી તરફથી તમને અને તમારા ફેમિલીને બહુ જ કોંગ્રેચ્યુલેશન્સ. હવે આપણે કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે વાત કરીએ તો તમે કઈ પોઝિશનમાં કઈ બ્રાન્ચ માટે સિલેક્ટ થયા છો? અમે સર ક્વોલિટી કંટ્રોલ, જે ફાર્માસ્યુટિકલમાં ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ હોય છે એમાં સિલેક્ટ થયા છીએ. સો તમે બંને ક્વોલિટી કંટ્રોલમાં સિલેક્ટ થયા છો? હા સર. સો આ જે તમે જે ફિલ્ડમાં સિલેક્ટ થયા, ક્વોલિટી કંટ્રોલમાં સિલેક્ટ થયા છો, તો તમને આ ગમતી ફિલ્ડ છે કે બસ એમ જ થઈ ગયા? આ ફિલ્ડમાં સર મને નોલેજ થયું હતું બીએસસી જ્યારે મેં કેમિસ્ટ્રી રાખ્યું ત્યારે મારે એક સર હતા રિલેવન્ટ ઇન્ડસ્ટ્રીમાં જ એ લોકોનો એક્સપિરિયન્સ હતો. એની મને આ ક્વોલિટી કંટ્રોલની સલાહ આપેલી અને ત્યારથી જ મને આ ક્વોલિટી કંટ્રોલમાં ઇન્ટરેસ્ટ પણ હતો. અચ્છા. સો આપણે હવે ક્વોલિટી કંટ્રોલમાં તમે 2 જણા સિલેક્ટ થયા ફાર્માસ્યુટિકલ કંપનીમાં. તમારે સિલેક્શનની પ્રોસેસ શું હતી? સિલેક્શન પહેલાં તો થેન્ક યુ સો મચ કે એલજે યુનિવર્સિટી કે અહીંયા કેમ્પસ ઇન્ટરવ્યૂ બેક્સ્ટર આવ્યું ને ફર્સ્ટ ઓફ ઓલ બેક્સ્ટર ફાર્માસ્યુટિકલ અહીંયા આવ્યું ત્યારે પહેલાં એમને પોતાનું ઇન્ટ્રોડ્યુસ કર્યું, કંપની શું શું કરે છે, શું શું બનાવે છે વગેરે વગેરે. એન્ડ પછી રિટર્ન ટેસ્ટ લીધેલી હતી અમારી, જે અમે પાસ કરી અને પછી અમારું ઇન્ટરવ્યૂ ચાલ્યું, ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ. ઓકે. સો તમને ઇન્ટરવ્યૂમાં કયા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા અને તમારા ટેસ્ટમાં કયા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા? તમે આ વસ્તુ કહેશો તો
આગળના જે અમારા નેક્સ્ટ બેચ જે આવશે એના માટે થોડુંક આ બેનિફિટ રહેશે? હા સર, ચોક્કસ. અમારે પેલા ટેસ્ટમાં રિલેવન્ટ ટુ ક્વોલિટી કંટ્રોલ, ઇન્સ્ટ્રુમેન્ટલ કેમિસ્ટ્રી, એનાલિટિકલ કેમિસ્ટ્રી, એના રિલેવન્ટ જ ક્વેશ્ચન હતા. જેમ કે HPLC, હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, TLC આપણે ને અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ એવા, અને UV, NMR, IR. અચ્છા, જી સર. સો તમને જે ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા ઇન્ટરવ્યૂ માટે, ઓર એલ્સ કે તમને જે તમારું રિટન ટેસ્ટ થયું, તો એની પ્રિપરેશન માટે તમે પ્રિપરેશન કેવી રીતના કર્યું, અને એ પ્રિપરેશનમાં તમને કોલેજ તરફથી શું બેનિફિટ રહ્યું? પ્રિપરેશન આમ જોવા જઈએ તો જ્યારે MSc ચાલુ થયું હતું ત્યારથી સ્ટાર્ટ થઈ ગઈ હતી, કેમ કે LJ એક એવી કોલેજ છે કે જ્યાં રિલેવન્ટ ટુ કેમિસ્ટ્રી જે શીખવાડવામાં આવે છે, જે કંઈક ને કંઈક આગળ કામ આવે જ છે. થેન્ક્સ ટુ ઓલ સ્ટાફ એન્ડ LJ યુનિવર્સિટી કે પહેલેથી જ બધું સરખું મસ્ત શીખવાડવામાં આવ્યું છે, ને એ જ બધું શું કહેવાય કે પહેલેથી જે શીખવાડ્યું એ જ બધું જો કે આગળ જઈને પૂછે છે બધાને કામ આવે છે ઇન્ટરવ્યૂમાં. ઓકે, તો તમે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ વિશે કીધું કે તમને HPLC ને IR ને એ બધા વિશે પૂછવામાં આવ્યું, તો તમને એ બધું તમારા કેરિક્યુલમમાં અહીંયા ટીચ કરવામાં આવે છે, અને એ બધું નોલેજ તમને કેવી રીતના એનહાન્સ થયું? અહીંયા અમારે એક પછી એક ઇન્સ્ટ્રુમેન્ટ શીખવાડવામાં આવ્યા છે કોલેજમાંથી જ, ને કોલેજમાંથી જ અલગ અલગ થિયરિટિકલ પણ શીખવાડવામાં આવ્યું છે. અચ્છા, હા સર. સો હવે તમે જ્યારે જોઈન કરશો અને તમે કામ કરશો, તો એના માટે કોઈ પ્રિપરેશન તમે અત્યારથી કંઈ કરી રહ્યા છો? જોઈન કરશું ને પહેલાં તો ઇન્ટરેસ્ટ જ છે, એટલે એ વસ્તુમાં ચોક્કસ અમે પ્રિપરેશન ચાલે જ છે. ક્વોલિટી કંટ્રોલમાં અલગ અલગ પ્રકારની વાંચવાનું અને ઇન્સ્ટ્રુમેન્ટલ અલગ અલગ કોલેજમાંથી શીખવાડવામાં આવે છે. હજી સ્ટીલ અત્યારે પણ જે પણ શીખવું હોય એ શીખવાડીએ જ છીએ કોલેજ, ને શીખીએ પણ છીએ અમે સ્ટીલ. ઓકે, સો અમે લોકો અત્યારે તમે જેમ કીધું કે તમે બંને જણા ફાઇનલ સેમિસ્ટરમાં છો માસ્ટર્સના, અને તમે પ્રોજેક્ટ્સ બી કરી રહ્યા છો, તો એ પ્રોજેક્ટ્સ જે તમે કરો છો એ પ્રોજેક્ટ્સ તમને ક્યાંય બેનિફિટ એના તરફથી થયું? પ્રોજેક્ટ જે તમે કરો છો એમાં જે તમે શીખ્યા એનું કોઈ બેનિફિટ મળ્યું? હા, એમાં પણ અમને ઘણું જાણવા મળ્યું અમારા મેન્ટરથી કે કઈ રીતના બધી રિએક્શન થાય, કે આગળ શું કરવું, શું જોઈએ, એ રીતના વિચારવા મળે, અને કેમિસ્ટ્રી વિશે ઘણું નોલેજ મળ્યું. એ અમને ઇન્ટરવ્યૂમાં પણ બહુ કામ આવ્યું, ને એનાથી અમને ઇન્ટરવ્યૂ દેવામાં બહુ કોન્ફિડન્સ આવ્યો અને બહુ કામ આવ્યું. ચલો, તો મેની કોંગ્રેચ્યુલેશન્સ તમારા બંનેને. હવે તમે આવતા બેચ માટે તમે કંઈ તમારા તરફથી કહેવા માંગો છો કે તમે સ્ટુડન્ટ્સને કેવી રીતના મોટિવેટ કરશો, જે તમારા જુનિયર બેચના સ્ટુડન્ટ્સ આવશે એ લોકો માટે? ફર્સ્ટ અપ થેન્ક યુ સો મચ કે આ ઓપોર્ચ્યુનિટી મળી, અને પહેલેથી જ જે ગોલ હોય કે આપણે મારે જેમ ક્વોલિટી કંટ્રોલનો હતું કે એમાં જવું, તો પહેલેથી જ જે સ્ટડીમાં ફોકસ રાખીએ એટલે ક્યાંય ઇસ્યુ આગળ આવે નહીં, ઇઝીલી તમે સિલેક્ટ થઈ શકીએ છીએ. અને તમારા જે ઇન્સ્ટિટ્યૂટ છે એ તમારા માટે આવું કેમ્પસ ને બધું અરેન્જ કરે છે, એટલે એના વિશે તમારે કંઈ કહેવું હોય તો? હકીકતે તો મેં અહીંયા એડમિશન લીધું એ મારા લક, કે મેં બહુ અહીંયા શું કહેવાય વિચારીને લીધું હતું. મને ડર હતો કે અહીંયા કદાચ એવું કાંઈ નહીં થાય, પણ નહીં, અનફોર્ચ્યુનેટલી કે જે હોય બહુ સરસ ઇન્સ્ટિટ્યૂટ મળી છે, ને બહુ સરસ સ્ટડી, થિયરેટિકલ સ્ટડી, પ્રેક્ટિકલ સ્ટડીઝ એન્ડ કેમ્પસ પ્લેસમેન્ટ્સ બહુ સરસ આવે છે, ને એકદમ પરફેક્ટ કહેવાય ને તો એ આ ઇન્સ્ટિટ્યૂટ છે. ઓકે, સો અમારા તરફથી વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ તમારા બંનેને, અને જેટલા સ્ટુડન્ટ્સના સિલેક્શન થયા બધાને. હા, થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. થેન્ક યુ.